હેલો દોસ્તો, કેમ છો તમે બધા? અમારી આજની વાર્તાનું નામ છે ગાંઠ. દીપ્તિના લગ્નને હજી એક અઠવાડિયું પણ વીત્યું ન હતું. તેના હાથની મહેંદી પણ બરાબર છૂટી ન હતી કે તેના પર આખા સાસરિયાની જવાબદારીઓનો બોજ મૂકી દેવામાં આવ્યો. એક દિવસ સવારે દીપ્તિના સાસુ સુનીતાજીએ તેને પોતાના રૂમમાં બોલાવી અને દીપ્તિને પોતાની પાસે બેસવાનું કહ્યું અને બોલ્યા, વહુ, આજથી યાદ રાખજે કે આ તારું પિયર નથી પણ તારું સાસરું છે. અહીં તારી કોઈ મરજી નહીં ચાલે. હું જેવું કહીશ એવું જ તારે કરવું પડશે. આજે તને પહેલી અને છેલ્લી વાર સમજાવી રહી છું. આ વાત ગાંઠવાળી લેજે કે આજ પછી મારે તને કંઈ સમજાવવું ન પડે. સુનીતાજીએ રોફ જમાવતા દીપ્તિને કહ્યું, વહુ, જા એક ડાયરી અને પેન લઈને આવ. દીપ્તિ કંઈ પૂછ્યા વગર જ ડાયરી અને પેન લઈને આવી ગઈ. સુનીતાજીએ ઘરના બધા લોકોની ખાવા પીવાની પસંદ અને નાપસંદ લખાવવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલાં તારા અવિનાશનું નામ લખ અને તેને અઠવાડિયામાં શું શું ખાવું પસંદ છે એ બધું નોટ કર. આવી રીતે તેમણે ઘરના બધા સભ્યોની પસંદ અને નાપસંદ દીપ્તિ પાસે ડાયરીમાં નોટ કરાવી દીધી. દીપ્તિએ કોઈ સવાલ કર્યા વગર આ બધું કર્યું. એના પછી સુનીતાજી બોલ્યા, હવે તું જઈ શકે છે અને હા, યાદ રાખજે, કોઈ ફરિયાદનો મોકો ન મળવો જોઈએ કે આમ કેમ કર્યું કે તેમ કેમ કર્યું. દીપ્તિએ હામાં માથું હલાવીને ચૂપચાપ ચાલી ગઈ. બીજા દિવસે સવારે જ દીપ્તિએ ડાયરીમાંથી જોઈને બધાની પસંદનો નાસ્તો બનાવી દીધો. નાસ્તો બનાવ્યા પછી પોતાના રૂમમાં બેસીને વિચારી રહી હતી, ક્યાં હું મારા પિયરમાં મમ્મી પાસેથી એક ચા પણ બનાવીને પીતી હતી અને અહીં આખા ઘરની પસંદનું ખાવાનું બનાવું છું. એવું લાગે છે કે હું લગ્ન કરીને નહીં પણ નોકરાણી બનીને આવી છું. જેવી તે આ વિચારી રહી હતી, ત્યાં જ તેનો પતિ અવિનાશ બાથરૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, દીપ્તિ, જલ્દીથી નાસ્તો લગાવ, મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. દીપ્તિ કિચનમાંથી નાસ્તો લઈને આવી. નાસ્તામાં આજે બ્રેડ ટોસ્ટ બન્યો હતો. આ જોઈને અવિનાશ બોલ્યો, અરે વાહ, તને કેવી રીતે ખબર કે આજે હું નાસ્તામાં બ્રેડ ટોસ્ટ ખાઉં છું? દીપ્તિએ હસતા હસતા કહ્યું, કેમ ન ખબર હોય, આખરે હું તમારી પત્ની છું. હવે તમારી પસંદ નાપસંદ વિશે મને નહીં ખબર હોય તો કોને ખબર હશે? અવિનાશ બોલ્યો, વેરી સ્માર્ટ ગર્લ. લાગે છે મમ્મીએ તને બધું જણાવી દીધું છે. ચાલો સારું છે, કારણ કે આ એક પત્નીની ફરજ છે કે તે પોતાના પતિની પસંદ અને નાપસંદ જાણે. નાસ્તો કરતા કરતા અવિનાશ બોલ્યો, જલ્દીથી મારું લંચ પણ પેક કરી દે. દીપ્તિ લંચ બોક્સ પકડાવતા બોલી, લો જી, તમારું લંચ તૈયાર છે. હવે તો અવિનાશ ખૂબ જ ખુશ થઈ ગયો. પત્ની હોય તો આવી. લંચ લઈને અવિનાશ ઓફિસ જવા નીકળી ગયો. દીપ્તિએ વિચાર્યું, થોડીવાર આરામ કરી લઉં, પછી બ્રશ કરીશ. થોડીવાર પછી તો આખા ઘરના લોકોની ફરમાઈશો શરૂ થઈ ગઈ. તેની નણંદે અવાજ લગાવ્યો, ભાભી, મારો નાસ્તો જલ્દીથી લગાવી દો, મારે કોલેજ જવાનું છે. તેનો નાનો દિયર બોલ્યો, ભાભી, જલ્દીથી મારો પણ નાસ્તો લગાવો, મારે પણ ઓફિસ જવાનું છે. અને તેના સસરાજી બોલ્યા, બેટા, મારો પણ નાસ્તો લગાવી દે, મારે પણ દુકાને જવાનું છે. દીપ્તિને બધાની ફરમાઈશ પૂરી કરતા કરતા 12 વાગી ગયા હતા. તેને પણ હવે ભૂખ લાગી હતી. વિચાર્યું કે હું પણ નાસ્તો કરી લઉં, એના પછી લંચ બનાવવાનો પણ સમય થઈ જશે. દીપ્તિ કિચનમાં નાસ્તો કરવા માટે જાય છે. જુએ છે કે એક પણ રોટલી બચી નથી. બસ થોડીક જ સબ્જી બચી છે. દીપ્તિએ વિચાર્યું, ચલો, હવે શું રોટલી બનાવું? હવે તો લંચ બનાવવાનો સમય થઈ જશે, એ જ સમયે જમી લઈશ. દીપ્તિએ વિચાર્યું, ચલો, લંચ બનાવતા પહેલાં નહાઈ લઉં. ત્યારે જ તેના સાસુ સુનીતાજીએ અવાજ લગાવ્યો, વહુ, આજે જમવાનું 2 માણસ માટે વધારે બનાવજે કારણ કે આજે અવિનાશના ફોઈ અને ફુવાજી પણ આવી રહ્યા છે. સાથે જ લંચ કરીશું અને હા, તેમના ખાવામાં નમક થોડું ઓછું નાખજે કારણ કે ફુવાજી નમક ખૂબ ઓછું ખાય છે. દીપ્તિ બોલી, જી, માજી, બનાવી દઈશ. દીપ્તિ જલ્દીથી નહાઈને લંચ બનાવવામાં લાગી ગઈ. લંચ બનાવતા બનાવતા અવિનાશના ફોઈ ફુવાજી ઘરે આવી ચૂક્યા હતા. દીપ્તિના સાસુએ અવાજ લગાવ્યો, વહુ, જલ્દીથી તેમના માટે કંઈક મીઠું પાણી લઈને આવ. થોડીવાર પછી બધા લોકો લંચ કરવા માટે ટેબલ પર બેસી ગયા હતા. સુનીતાજીએ દીપ્તિને જમવાનું પીરસવા માટે કહ્યું, પણ કોઈ વ્યક્તિ ખાવાનું કાઢવામાં મદદ નહોતું કરી રહ્યું,
પણ બધા એ રીતે બેઠા હતા કે જાણે રેસ્ટોરન્ટમાં જમવા માટે બેઠા હોય અને દીપ્તિ કોઈ વેઇટર હોય તો બધાની ફરમાઈશો પૂછીને પીરસી રહી હોય. આજે ખાવામાં રાજમા ચોખા બન્યા હતા. તો ફોઈએ પૂછ્યું, ભાભી, તમારી વહુ તો ખૂબ જ લાજવાબ ખાવાનું બનાવે છે. કેટલું ટેસ્ટી રાજમા બનાવ્યું છે. જમવાનું ખાધા પછી ફોઈ અને ફુવાજીએ સુનીતાજીને કહ્યું, ભાભી, હવે અમે જઈએ છીએ. ફરી ક્યારેક મળીશું અને આ વખતે અમે ખાલી જમવા નહીં આવીએ, થોડા દિવસ માટે અહીં જ રહીશું. સુનીતાજી બોલ્યા, હા, કેમ નહીં? મેં ક્યારે ના પાડી છે? તમને જ ક્યારેય રોકાવાનો સમય નથી મળતો. આવો છો હવાઈ જહાજની જેમ અને જાવ પણ છો હવાઈ જહાજની જેમ. જિંદગી આવી રીતે રોજ ચાલતી રહી. ક્યારે સાંજ થઈ જતી, તેને ખબર પણ નહોતી પડતી. દીપ્તિ જાણે પોતાની જિંદગી જીવવાનું જ ભૂલી ગઈ હતી. સવાર પડી નથી કે બધાની ફરમાઈશો શરૂ થઈ જતી. જો ક્યારેક દીપ્તિની મમ્મીનો ફોન પણ આવતો, તો તે ફોન પર બોલતી હતી, હું હમણાં જ કરું છું થોડીવારમાં. પણ તે થોડીવાર ક્યારેય આવતી જ નહોતી. આજે વિચાર્યું, હું મારી મમ્મી સાથે વાત કરીશ. દીપ્તિએ પોતાની મમ્મીને ફોન લગાવ્યો. તેની મમ્મીએ જેવો ફોન ઉઠાવ્યો, દીપ્તિ જોરથી રડવા લાગી. દીપ્તિની મમ્મીએ કહ્યું, શું થયું મારી દીકરી? કેમ રડી રહી છે? તું તો એટલી વ્યસ્ત થઈ ગઈ છે પોતાના સાસરિયામાં કે તું તારી મમ્મીને જ ભૂલી ગઈ છે. બસ બોલે છે, હું થોડી વારમાં કોલ કરું છું, પણ તારો કોલ આવતો જ નથી. દીપ્તિ બોલી, મમ્મી, અહીં હું સવારે સૂઈને ઉઠું છું તો રાતના 12 વાગી જાય છે. કામ કરતાં મને સમય જ નથી મળતો. તમને તો ખબર જ હતી કે હું તમારા ઘરે રહેતી હતી, એક ચા પણ બનાવીને નહોતી પીતી, અને અહીં સવારથી સાંજ થઈ જાય છે. મમ્મી, હું થાકી જાઉં છું, બિલકુલ જ. તેની મમ્મી બોલી, દીકરી, શું કરીશ? સાસરું છે, કરવું તો પડશે જ. આજે મન ભરીને પોતાની મમ્મી સાથે વાતો કરી. એવું લાગી રહ્યું હતું કે તેના પરથી કેટલોય બોજ હળવો થઈ ગયો હોય. વાતો કરતાં જ અવિનાશ ઓફિસથી ઘરે આવી ગયો હતો અને કપડાં ખોલતા જ બોલ્યો, દીપ્તિ, જલ્દીથી એક કડક ચા બનાવ. આજે માથામાં ખૂબ જ તેજ દુખાવો થઈ રહ્યો છે. ઓફિસનું કામ પણ આજે ખૂબ વધારે હતું. દીપ્તિએ પોતાની મમ્મીને કહ્યું, મમ્મી, હું ફોન મૂકું છું, પછી વાત કરીશ. અવિનાશ માટે ચા બનાવવા જવા લાગી. ત્યારે જ અવિનાશે દીપ્તિને પકડીને પોતાના બંને હાથોમાં લઈ લીધી અને બોલ્યો, મહારાણી, થોડીવાર પછી પણ ચા બનાવવા જઈ શકે છે તું. તું તો એટલી વ્યસ્ત રહે છે કે તારી પાસે મારા માટે બિલકુલ જ સમય નથી હોતો. આજે આપણા લગ્નને 1 મહિનો થવાનો છે, પણ મને ક્યારેય એવો અહેસાસ નથી થયો કે તું મારી પત્ની છે. એવું લાગે છે કે તું આ ઘરની નોકરાણી છે, આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. દીપ્તિએ અવિનાશની વાત કાપતા કહ્યું, અવિનાશ, કેવી વાતો કરે છે? પોતાનું કામ તો કરવું જ પડશે ને, કોઈ બીજું તો નહીં આવે કરવા. અવિનાશે કહ્યું, હા બાબા, હા, ચા બનાવીને લાવ. અવિનાશ બોલ્યો, દીપ્તિ, આજે હું રાતના જમવામાં કંઈ નહીં ખાઉં કારણ કે મારા માથામાં ખૂબ જ તેજ દુખાવો થઈ રહ્યો છે અને હું હવે સૂવા જઈ રહ્યો છું. દીપ્તિ રાતનું જમવાનું બનાવવાની તૈયારીમાં લાગી ગઈ હતી. જમવાનું બનાવ્યા પછી બધા લોકોને અવાજ આપી દીધો. બધા લોકો પોતપોતાની જગ્યા પર આવીને બેસી ગયા હતા. દીપ્તિએ જમવાનું પીરસી દીધું હતું. આજે ખાવામાં દીપ્તિએ મટર પનીર અને પુલાવ બનાવ્યા હતા. મટર પનીર ચાખ્યા પછી સુનીતાજી ગુસ્સે થઈ ગયા. આ શું બનાવ્યું છે? આમાં નમક કેટલું વધારે છે? દીપ્તિ ખૂબ ડરી ગઈ હતી. વિચારવા લાગી, શું કરું કે નમક ઓછું થઈ જાય. એ જ સમયે દીપ્તિની નણંદે પણ મટર પનીર ચાખ્યું હતું, તો તેને નમક બિલકુલ પણ વધારે ન લાગ્યું અને પોતાની મમ્મીને બોલી, મમ્મી, નમક ક્યાં વધારે છે? તમે ફરીથી ચાખીને જુઓ. સુનીતાજીએ પોતાની દીકરીને ખીજવ્યું, ડપટ લગાવ્યો. તને વધારે ખબર છે? દીપ્તિના સસરા ખૂબ ભલા માણસ હતા. તેમણે કહ્યું, સુનીતા, કેમ વહુને હેરાન કરતી રહે છે? શું તને સારું લાગે છે આ બધું કરવું? જો તારી દીકરીના લગ્ન થઈ જાય અને તેના સાસુ તેને આવી રીતે જ હેરાન કરે, તો શું તને સારું લાગશે? દીપ્તિ પણ તો કોઈની દીકરી છે. સુનીતાજીએ કહ્યું, તમને કોઈએ વચ્ચે બોલવા માટે કહ્યું છે? હું જે કરું છું, બરાબર કરું છું. ક્યારેય વહુને માથે ન ચડાવવી જોઈએ, નહીં તો બગડી જાય છે. સુનીતાજીની સામે ઘરમાં કોઈની નહોતી ચાલતી.
બધા ચૂપચાપ બેસીને જોતા રહ્યા. એના પછી સુનીતાજી બોલ્યા, ચલો, રહેવા દો, કોઈ વાંધો નહીં, અમે બધા આવી રીતે જ ખાઈ લઈએ છીએ. બધાને જમાડ્યા પછી દીપ્તિએ પણ જમ્યું. તેને બિલકુલ પણ નમક વધારે ન લાગ્યું. તે દિવસે તે સમજી ગઈ હતી કે તેના સાસુ તેને જાણ જોઈને હેરાન કરતા રહે છે, પણ તે છતાં તે કંઈ બોલતી નહોતી. જે તે બોલતા તે ચૂપચાપ કરતી જતી હતી. એક દિવસ સુનીતાજી છત પર કપડાં સૂકવીને નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે તેમનો પગ સીડીઓ પરથી લપસી ગયો અને તેમના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું. હવે સુનીતાજી ચાલી ફરી શકતા નહોતા, કારણ કે તેમના પગમાં પ્લાસ્ટર થઈ ગયું હતું. હવે તે બેડ પર રહેવા લાગ્યા. દીપ્તિ તેમની સેવા ત્યારે પણ દિવસ રાત કરતી હતી. સુનીતાજીએ એક દિવસ પોતાની દીકરી પાસે એક ગ્લાસ પાણી માંગ્યું, તો તેની દીકરીએ કહ્યું, મમ્મી, ભાભી પાસેથી પાણી માંગી લો. હું સ્કૂલ જઈ રહી છું, મને મોડું થઈ રહ્યું છે. અને તેણે પાણી ન આપ્યું અને આ વાત સુનીતાજીને ખૂબ જ ખરાબ લાગી હતી. દીપ્તિ એક ગ્લાસ પાણી લઈને આવી અને પોતાની નણંદને બોલાવી અને તેને ખૂબ ડપટ આપી. તારા ભણવાનો શું ફાયદો, જ્યારે તું તારા મા બાપની સેવા નથી કરી શકતી? આવી ભણતર કરતાં તો ન ભણવું જ સારું છે. દીપ્તિ આજે ખૂબ જ ગુસ્સામાં હતી. સુનીતાજીને આજે દીપ્તિનો એક અલગ જ ચહેરો નજર આવી રહ્યો હતો. આજે સુનીતાજી વિચારવા લાગ્યા, જે વહુને હું આટલા દિવસોથી હેરાન કરું છું, તે આવી સ્થિતિમાં પણ મારી સેવા કરે છે. તે ઈચ્છતી તો પાણી ન આપતી અને મારી વાતોને અવગણી શકતી હતી, પણ તેણે મને પાણી પણ આપ્યું અને એક મારી દીકરી છે જેણે પાણી માંગવા છતાં મનાઈ કરી દીધી. તે દિવસ પછી સુનીતાજી પોતાની વહુને ખૂબ વધારે જ પ્રેમ કરવા લાગ્યા, બલકે પોતાની દીકરી કરતાં પણ વધારે. સુનીતાજીએ દીપ્તિને બોલાવી અને કહ્યું, દીકરી, તે જે મેં ડાયરી લખાવી હતી, તે લઈને આવ. દીપ્તિ ડાયરી લઈને આવી અને સુનીતાજીએ તે ડાયરીના બધા પાના ફાડી નાખ્યા અને બોલ્યા કે, આજ પછી તને જે સારું લાગે, તે ખાવાનું બનાવજે. જેને ખાવું હશે, તે ખાશે, નહીં ખાવું હોય, તે પોતે બનાવશે. આજથી તું કોઈની નોકરાણી નથી. આજથી તું આ ઘરની મહારાણી છે. ખરેખર આજે દીપ્તિ પોતાને સ્વતંત્ર સમજી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે આજે તે એક ખુલ્લા આકાશમાં પક્ષીની જેમ ઉડી રહી છે અને પક્ષી જેલમાંથી આઝાદ થઈ ગયું હતું. આશા કરું છું દોસ્તો, તમને અમારી વાર્તા જરૂર સારી લાગી હશે. વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીએ દોસ્તો આગલી વાર્તામાં. ત્યાં સુધી માટે ધન્યવાદ.